નમસ્તે ખેડૂત મિત્રો. ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છીએ જન્માષ્ટમી પહેલા રાશન કાર્ડ ધારકોને મોટી ભેટ. અંત્યોદય અને બીપીએલ પરિવારો માટે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આવનારી જન્માષ્ટમી સારી રીતે ઉજવી શકે તે માટે આ પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્યતેલ વિતરણ કરવામાં આવશે. અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આ જાણકારી આપી હતી કે એનએફએસએ 2013 હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ અને બીપીએલ તેમજ અંત્યોદય કુટુંબને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની 1 કિગ્રા ખાંડ મળશે, એટલે કે 1 કિલો ખાંડ મળશે. ટુ વ્હીલ પર હેલ્મેટ વગર અને રોંગ સાઈડમાં વાહન ચલાવતા હોવ તો ચેતી જજો. હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો હતો કે ટુ વ્હીલ પર હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે. ત્યારે અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસે હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી છે. ટુ વ્હીલ ચલાવનારા અને પાછળની સીટ પર બેસનારા બંનેને હેલ્મેટ ન પહેરનારને રોકવામાં આવી રહ્યા છે. આવા લોકોને પોલીસ ઓનલાઈન મેમો આપી રહી છે. આમ, શહેરમાં આજથી ટુ વ્હીલ ચલાવનારા અને પાછળની સીટ પર બેસેલ લોકો ખાસ હેલ્મેટ પહેરવાનું ધ્યાન રાખે. શિષ્યવૃત્તિના નિયમોમાં મોટા ફેરફાર અંગે શિક્ષણ મંત્રીનો ખુલાસો. શિષ્યવૃત્તિના નિયમોમાં ફેરફારને લઈને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના ખુલાસા બાદ વાલીઓએ હાશકારો થયો છે. મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું કે વર્ષ 1/5/1960થી નામદાર કોર્ટે જે પ્લાનિંગ કર્યું હતું તે પ્રમાણે નિયમો-નિર્ણયો છે તે જ પ્રમાણે ચાલી આવી રહ્યું છે અને તે પ્રમાણે આપણે લાભ પણ આપી રહ્યા છીએ. જેમાં કોઈ નવો નિયમ કે નિર્ણય લેવાનો નથી કે કોઈ સુધારો કરવાનો નથી. કોંગ્રેસની ન્યાયયાત્રા રાજકોટ પહોંચી. ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યમાં બનેલી વિવિધ દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોને ન્યાય આપવા માટે 9થી શરૂ કરેલી ન્યાયયાત્રા રાજકોટ પહોંચી છે. જેમાં 27 જેટલા પદયાત્રીઓ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ જ્યાં થયો ત્યાં પહોંચી મીણબત્તીથી હતભાગીઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરીને 2 મિનિટનું મૌન પાળ્યું હતું. હવામાન વિભાગની વરસાદને લઈને મોટી આગાહી. ગુજરાતમાં આ સપ્તાહ વરસાદ અને પવનનું જોર વધશે, જે ઘટશે એ અંગેની આગાહી હવામાન વિભાગે આપી છે. તેમાં તેમણે જણાવ્યું છે કે આગામી 7 દિવસ ક્યાંક હળવો તો ક્યાંક સામાન્ય વરસાદ વરસવાની શક્યતા છે. તો હાલમાં ગુજરાત પર કોઈ એવી મજબૂત સિસ્ટમ નથી જેના કારણે ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે. 1 સપ્ટેમ્બરથી બદલાઈ જશે સિમ કાર્ડનો નિયમ. 1 સપ્ટેમ્બર 2024થી TRAI-નો એક નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. જેનો હેતુ સમગ્ર દેશમાં કેફ અને સ્પામ કોલને રોકવાનું છે. સરકાર પહેલીવારથી જ ટેલિકોમ સેક્ટરમાં ચાલી રહેલ કૌભાંડને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તે છતાં ફેક કોલ આવી રહ્યા છે. આવામાં આ નવું પગલું ભરવામાં આવ્યું છે. ફેક કોલ પર લગામ લાગશે. નવા નિયમો અનુસાર ટેલિકોમ કંપનીઓ એ ફેક કોલ માટે જવાબદાર જે તેમના નેટવર્કથી કરવામાં આવશે. જો કોઈ ગ્રાહકને ફેક કોલ આવશે તો ટેલિકોમ કંપનીએ આ સમસ્યા સોલ્વ કરવાની રહેશે અને તેના પર જરૂરી કાર્યવાહી કરવાની રહેશે. તેનાથી આશા વ્યક્ત કરાઈ રહી છે કે ફેક કોલની સંખ્યામાં ઘટાડો આવશે. જો લોકોને તકલીફ કરે છે તો TRAIની ચેતવણી. એ લોકોને ચેતવણી આપી છે જે ફેક કોલ કરીને લોકોને ગઠિત કરી રહ્યા છે. તેમાં નવા નિયમો બનાવવામાં આવશે જેથી ગ્રાહકોની સુરક્ષા થઈ શકે અને ટેલિકોમ કંપનીઓને સખ્ત નિયમોનું પાલન કરવું પડે. TRAIએ સ્પષ્ટ કહ્યું છે કે ફેક અને પ્રમોશન કોલ માટે કૌભાંડનો ઉપયોગ કરવું ટેલિકોમ કંપનીના નિયમોનું ઉલ્લંઘન છે. આ સમસ્યાને સોલ્વ કરવા માટે એક સારી યોજના બનાવવામાં આવી રહી છે. ICICIએ એફડી પર વ્યાજ ધર્યું. SBIની નવી સ્કીમ. ICICI બેંક એફડી પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. એફડી પર બેંક હવે 7.25%
અને વરિષ્ઠ નાગરિકોને 7.80% સુધીની વ્યાજ આપશે. બેંક 3 કરોડથી નાની એફડી પર વ્યાજદરમાં વધારો કર્યો છે. નવા વ્યાજ દરો કાલથી લાગુ થઈ ગયા છે. તો એસબીઆઈએ અમૃત દ્રષ્ટિ નામની નવી ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે, જે પ્રમાણે 444 દિવસ માટે એફડી કરવામાં આવશે તો તેમને 7.25 અને વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક 7.75%ના વ્યાજ દર આપવામાં આવશે. ગુજરાત સરકારની નવી યોજના એટલે કે હેઠળ દર મહિને 3000 સહાય. ગુજરાત સરકારે અનાથ નિરાધાર બાળકો માટે પાલક માતા પિતા યોજના જાહેર કરી છે, જેનાથી આ બાળકોને દર મહિને 3000 રૂપિયા સહાય મળે છે. બાળકના માતા પિતા બંનેનું અવસાન થયેલ હોય અથવા તો તેના પિતા કે માતાને બીજા લગ્ન કર્યા હોય તેવા બાળકોને આ યોજના લાગુ પડશે. આ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અનાથ નિરાધાર બાળકોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. પાલક માતા પિતા યોજના માટે ગ્રામીણ વિસ્તારોમાં પાલક માતા પિતાની વાર્ષિક આવક 27,000 રૂપિયા અને શહેરી વિસ્તારમાં 36,000 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં દાખલ કરવાનું ફરજિયાત રહેશે. 6 વર્ષથી ઊંચી ઉંમરના બાળકોને શાળાઓમાં ફરજિયાત શિક્ષણ આપવું પડશે. દર વર્ષે સ્કૂલ અથવા સંસ્થા તરફથી શિક્ષણ ચાલુ છે તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે.